અને હવે વાત કરવી છે ગુજરાતના બીમાર ભવિષ્યની, કારણ કે અમદાવાદની એક સ્કૂલ અને એક સ્કૂલમાં એક માસૂમ દીકરી ભણવા માટે આવે છે અને થોડી ક્ષણોની અંદર એ ચાલતી ચાલતી જાય છે, બાંકડા પર બેસે છે અને ત્યાં જ તે ઢળી પડે છે. ખબર નહીં એની સાથે શું થયું છે, પરંતુ વાસ્તવિકતા અને ડોક્ટરો જે પ્રકારે સામાન્ય વાત સામે આવી છે એમાં એવું કહી રહ્યા છે કે એના અંદર ઓર્ગનમાં કંઈક તકલીફ છે. પ્રાથમિક તારણ એ આવ્યું કે એને કાર્ડિયાક અરેસ્ટ છે, પરંતુ આ ઘટના એક ઘટના નથી, સમાજ માટે એક સબક છે. ખબર નહીં આપણું ભાવિ કયા પ્રકારે કેવી કેવી બીમારીઓ સાથે આવી રહ્યું છે. જો 8 વર્ષની દીકરીને કાર્ડિયાક અરેસ્ટ આવે છે તો વિચાર કરો આપણું ભવિષ્ય કેવું છે. આ દ્રશ્યો કોઈને પણ હચમચાવી નાખશે. બાળપણને કોની નજર લાગી છે? 8 વર્ષની આ બાળકી દરરોજની જેમ શુક્રવારે પણ સવારે શાળાએ ગઈ હતી. દરરોજની જેમ પોતાના વર્ગ તરફ જતી હતી. જોકે ફરક એ હતો કે આ દિવસ તેની જિંદગીનો અંતિમ દિવસ હતો. લોબીમાંથી પસાર થતી ધોરણ 3માં અભ્યાસ કરતી બાળકીને અચાનક કોઈ તકલીફ થઈ. ચાલતા ચાલતા રોકાઈ ગઈ. તકલીફ વધતા બાંકડા પર બેસી ગઈ અને અચાનક બાંકડા પરથી ફસડાઈ પડી. થોડીક ક્ષણો સુધી ન તો ત્યાંથી પસાર થતા બાળકોની તેના તરફ નજર ગઈ કે ન તો નજીકમાં ઉભેલ શિક્ષકોની. બાળકી ઊભી ન થતા શિક્ષકો ત્યાં દોડી આવ્યા. પ્રાથમિક સારવાર અપાઈ, હોસ્પિટલ પણ લઈ જવાઈ. જોકે ત્યાં સુધી ઘણું મોડું થઈ ચૂક્યું હતું. આ ઘટના અમદાવાદ શહેરના બોડકદેવ વિસ્તારની ઝેબર સ્કૂલની છે. શાળાના આચાર્યનું માનીએ તો બાળકીને કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હતો. बट 108 के लिए फिर हमने सोचा कि वेट करना मुनासिब नहीं होगा. इसी वजह से हम लोग अपने ही स्कूल के एक स्टाफ की गाड़ी में उसको लेकर जायडस में लेकर गए और वहाँ पर हमने एडमिट करवाया इमरजेंसी में. उसको डॉक्टर्स ने जैसे ही देखा, कहा कि इसको कार्डियक अरेस्ट आया है. आफ्टर इंस्पेक्शन दे सेड कि उसको कार्डियक अरेस्ट आया है एंड उसको वेंटिलेटर पे रखना पड़ेगा. एंड उसको वेंटिलेटर में रखा गया. उसको रिवाइव करने की कोशिश की बट अल्टीमेटली उसकी डेथ हो गई. मेडिकल हिस्ट्री उसका ऐसे कुछ भी नहीं है. जो छोटे बच्चों को होता है कोल्ड कफ एंड फीवर का रेकरेंट जो केसेस होता है वही है. अपार्ट फ्रॉम दिस उसका कोई मेडिकल हिस्ट्री नहीं है. શાળાના આચાર્યનો દાવો છે કે બાળકીની કોઈ મેડિકલ હિસ્ટ્રી નથી. શાળામાં તેને CPR આપ્યા બાદ હોસ્પિટલ લઈ જવાઈ હતી, જ્યાં તે જિંદગીનો જંગ હારી ગઈ. આ દરમિયાન એ પરિવાર પર દુઃખ અને દર્દનો પહાડ તૂટી પડ્યો છે, જેણે પોતાની વહાલસોઈ દીકરીને ગુમાવી છે. બાળકીના પિતા મુંબઈમાં નોકરી કરે છે. તેની માતા પતિને મળવા મુંબઈ ગઈ હતી અને આ દરમિયાન આ ઘટના બની ગઈ. આ ઘટના પોતાનામાં ઘણા સવાલ ઉઠાવે છે અને બાળકીનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું, જેમાં સામે આવ્યું કે બાળકીને આંતરિક ઓર્ગનમાં કંઈક ખામી હતી. જોકે આ મામલે પોલીસે ફરિયાદ પણ દાખલ કરી છે અને તમામ એંગલથી તપાસ કરી રહી છે. તમામ એંગલથી તપાસી રહી છે અને જે PM પછી જે આવશે રિપોર્ટ એ પોલીસ કેવી રીતે તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા પેઢી દાખલ કરીને આગળની કાર્યવાહી કરવામાં. આ કિસ્સો ભલે એક બાળકીને લગતો હોય, પણ તેનાથી તમામ માતા પિતાની ચિંતા વધી છે. એક સાચું બાળક અચાનક દુનિયા છોડી દે ત્યારે તે સ્વાભાવિક પણ છે. બાળકોના નિષ્ણાંત તબીબોનું માનીએ તો બાળકીના ઓચિંતા મોત પાછળ તેને હાર્ટ કે મગજની જન્મજાત તકલીફ હોઈ શકે છે, જેનું કદાચ નિદાન ન થયું હોય. પણ એઝ અ પીડિયાટ્રિશિયન એવું લાગે છે કે કદાચ આ બાળકને કોઈ કન્જેનિટલ હાર્ટ ડિઝીઝ હોઈ શકે અને હૃદયની કોઈ એવી મોટી તકલીફ હોઈ શકે જેનાથી આ પ્રોબ્લેમ થઈ શકે કે બાળકને શ્વાસ લેવામાં તકલીફ થાય, ઓક્સિજનની કમી થઈ જાય અને બાળકમાં અવિતા બેભાન થઈ જાય. બીજું કદાચ એને કોઈ બ્રેન એટલે મગજની અંદર કોઈ તકલીફ હોય, એના લીધે પણ આવો પ્રોબ્લેમ થઈ શકે. વાત જ્યારે બાળકોના સ્વાસ્થ્યની આવે ત્યારે ગુજરાતમાં સ્થિતિ સંતોષજનક નથી. રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત વર્ષમાં 2 વખત બાળકોના આરોગ્યની ચકાસણી કરાય છે. જૂનથી નવેમ્બર 2024 દરમિયાન થયેલી આરોગ્ય ચકાસણીમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. વાત ફક્ત હાર્ટને લગતી સમસ્યાઓની કરીએ તો અમદાવાદ જિલ્લાના 3,78,221 બાળકોમાંથી 110 બાળકોને હૃદયની બીમારી હોવાનું સામે આવ્યું હતું. આણંદ જિલ્લામાં 132 બાળકોને, જામનગરમાં 125 બાળકોને, ગીર સોમનાથમાં 105 બાળકોને, જૂનાગઢમાં 87 બાળકોને અને બનાસકાંઠામાં 239 બાળકોને હૃદય સંબંધિત બીમારી હોવાનું સામે આવ્યું હતું. આ આંકડા ફક્ત હૃદયને લગતી બીમારીના છે. અનેક બાળકોમાં કેન્સર, કિડની અને TB જેવી બીમારીઓ હોવાનું પણ સામે આવ્યું હતું. આ બીમારીઓમાં બાળકની જિંદગી જોખમાય છે અને માતા પિતાની મુશ્કેલી વધે છે.
સૌથી મોટી મુશ્કેલી ત્યારે સર્જાય છે જ્યારે બાળકના માતા પિતાને તેની બીમારી વિશે જાણ જ નથી હોતી. ત્યારે અમે લોકો કહેતા હોય છે કે કન્જેનિટલ હાર્ટ ડિઝીઝ એ બાળકો એકદમ નોર્મલ લાગે, નોર્મલ ખાતા પીતા હોય, એનો વિકાસ સારો હોય, પણ ખાલી નબળા હોય. ઘણીવાર આપણે એ નબળાઈને ઘણા બધા કારણો આપી દેતા હોઈએ છીએ કે વારસાગત હશે, કે બચ્ચું ખાતું નથી, મોટું થઈને સારું થશે. પણ તમે જો એ વખતે સાવચેત થઈ અને બાળકની વ્યવસ્થિત તપાસ કરાવી હોય તો આવા બધા જે નાના નાના રોગો છે જે કન્જેનિટલ હોય, એટલે જન્મથી જ ખોડખાપણ લઈને બાળકો આવેલા હોય, જે બહાર તમને ના દેખાય, એ બધાનું નિદાન થાય તો તમે આવા ટાઈપના જે પ્રસંગો બને છે ને આવી રીતના નાની બાળકીને મોત નીપજ્યું એ આપણે ચોક્કસ રોકી શકાય. તબીબોનું માનીએ તો આવા સંજોગોમાં પરીક્ષણની શરૂઆત ત્યારથી થાય છે જ્યારે બાળક માતાના ગર્ભમાં હોય છે. આજના સમયમાં જ્યાં બાળકોમાં જંક ફૂડ આરોગવાનું પ્રમાણ વધી ગયું છે, ત્યારે તબીબોનું માનીએ તો આ બાબત પણ બાળકો માટે નુકસાનકારક સાબિત થઈ રહી છે. જંક ફૂડમાં ઉપયોગમાં લેવાતા કેમિકલથી બાળકોનું સ્વાસ્થ્ય કથળી રહ્યું છે. બાળકો બીમારીનો ભોગ બની રહ્યા છે. કે ખરાબ તેલ વપરાય છે, ખરાબ ઘી વપરાય છે, બધી જ મસાલા બી ડુપ્લિકેટો આવતા થઈ ગયા છે. ચલો કદાચ એ તેલ ઘી ખરાબ ના વપરાયું પણ તો બી આ જંક ફૂડમાં પ્રિઝર્વેટિવ્સ નાખવામાં આવે છે, એટલે એ બગડે નહીં એના માટે જે એસિટિક એસિડ ને બધા એવા એસિડ્સ નાખવામાં આવે જેથી આ બાળકોના આંતરડા એટલે એની જે લાઇનિંગ હોય, મ્યુકસ મેમ્બ્રેન હોય, એ બધું ડેમેજ થઈ જાય. નાના નાના બાળકોને અમે ગેસ્ટ્રાઇટિસ થતા જોયા છે, એટલે બાળક પેટમાં દુખવાની બૂમો પાડે, ઉલટીઓ કરે, ખાય નહીં બરાબર, થોડુંક ખાય તો એને સખત પેટમાં દુખે. આવી બધી બીમારીઓ અત્યારના ખૂબ કોમન થઈ ગઈ છે. આ કિસ્સામાં ભલે એક માતા પિતાએ પોતાનું બાળક ગુમાવ્યું છે, પણ તેમાંથી શીખ તમામ માતા પિતાએ લેવાની છે. બાળકોના સ્વાસ્થ્યની નિયમિત તપાસ, કોઈ પણ ઓચિંતી શારીરિક સમસ્યાનું નિદાન તેમજ જંક ફૂડ પર નિયંત્રણ રાખી બાળકનું રક્ષણ કરવું જરૂરી જ નહીં પણ અનિવાર્ય છે, કેમ કે સવાલ બાળકની જિંદગીનો છે. જિગ્નેશ પટેલ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ.